જય સ્વામિનારાયણ બેનો, ચાલુ ગોટા ખાવા બનાવવાની રેસીપી ચાલુ છે। બટાટા બાફી નાખ્યા છે, હવે મસાલો નાખવાનો છે। આદુ મરચાંની પેસ્ટ તૈયાર છે। લીંબુ નાખી દેવાનું છે। જીરું પાવડર, થોડુંક મીઠું બાફવામાં મેં નાખેલું હતું એટલે નથી નાખ્યું, થોડુંક જ નાખેલું છે જરૂર મુજબ। થોડીક હળદર, આદુ મરચાંની પેસ્ટ, થોડોક ગરમ મસાલો, કોથમીર કટિંગ કરેલી હવે નાખી દેવાની છે મસાલામાં। હવે મસળી નાખવાનો છે અને ગોટા તૈયાર કરવાના છે। ચાલો, હવે મસાલો તૈયાર થઈ ગયો છે અને તેલ મૂકી દીધું છે તળવા માટે। હવે આ ચણાનો લોટ દોઈ નાખવાનો છે, તેમાં ડીપ કરીને તળવાના છે ગોટાને। ચાલો, હવે આ બનાવી નાખ્યા છે અને હવે તેલમાં નાખવાના છે તળવા માટે। અરે ભગવાન, હવે ગોટા તળી નાખ્યા છે અને જમવા બેસી જાવ। તળાય છે હવે, ચાલો બધા ગોટા જમવા। ચાલો બેનો, ગોટા તૈયાર થઈ ગયા છે। ભાઈઓ, ગોટા અને સાથે વડાપાઉં ખાવા। ચાલો, વડાપાઉં અને ગોટા ખાવા।